તણાવોનું અત્યારે ઘણા કારણ હોય. એક તો કાં તો હેલ્થનું પ્રોબ્લેમ હોય, ફ્યુચરનું ચિંતા હોય કે ઓલ્ડ એજમાં મારે કોઈની ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે, તો ફાઇનાન્સનું હોય. પણ અત્યારે જે યંગસ્ટર્સની વાત કરું ને તો તણાવનું નંબર 1 કારણ સોશિયલ મીડિયા છે. અચ્છા, સોશિયલ મીડિયા. કારણ કે આપણે શું છે, રીલ લાઈફમાં વધારે પડ્યા છે, રિયલ લાઈફમાં અત્યારે છે જ નહીં. હવે આપણી આજુબાજુના સર્કલના 50 લોકો એવા હોય, હવે એ લોકો સોશિયલ મીડિયા આપણે એમનું જોતા હોય, એ વ્યક્તિ એના એવા જ 2 ફોટો મૂકવાનો છે કે એની લાઈફના સૌથી 2 બેસ્ટ ફોટો હોય. બરાબર છે. પણ આપણે હવે એવા 50 આપણા અંગત લોકો છે, એના દિવસભર એવા ફોટો જોઈએ કે યાર આ તો આટલું સરસ બહાર ફરવા ગયો, આ અચીવ કર્યું, ફલાણું ઢીકણું. એટલે આપણી અંદર છે ને એક ઇનડાયરેક્ટ એક ફોમો ક્રિએટ થાય કે મારી લાઈફમાં કંઈક ખૂટે છે. તો આ વસ્તુ ચોક્કસ આપણે થોડું અવેર રહેવાનું છે કે સોશિયલ મીડિયાનો એક વન ઓફ ધ મેઇન રીઝન છે સ્ટ્રેસનું આજકાલ. બધું હોવા છતાં આપણી પાસે સારું ઘર, ગાડી, લાઈફ સેટ છે, તો બી અંદરથી કાયમ એવું લાગતું હોય કંઈક ખૂટે છે. બરાબર. એટલે એ જે અંદર સ્ટ્રેસ છે ને, અને એના કારણે આપણે આ મેટાબોલિઝમ ઉપર અસર થાય, આપણે અંદરથી આપણી જાત સાથે સેટિસ્ફાઈડ ના હોઈએ, હેપી ના હોઈએ, એના કારણે આપણે લાંબા ટાઈમ સુધી કઈ વસ્તુ ફોલો ના કરી શકીએ. બરાબર છે. કે ચાલુ કર્યું છે, ચલો આજે ફિટનેસની કોઈ એક્ટિવિટી ચાલુ કરી કે ડાયટ કે કંઈક સારી એવું પ્રોટીન ફાઈબર વાળું, પણ 3 મહિના પછી એમ થાય કે હવે આમાં મજા નથી આવતી, કારણ કે આપણે અંદરથી જ પોતે ખુશ નથી આપણા સાથે. ઓકે. એટલે એ ખુશ રહેવા માટે ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. બરાબર છે. હું ઓલવેઝ કહેતો હોઉં કે રાત્રે સૂવો એ પહેલાં 2 વસ્તુ ચોક્કસ લખવાની ડાયરીમાં, 5 મિનિટ થાય કે આજની દિવસમાં કઈ ઘટના સારી બની તમારી જોડે અને કઈ વ્યક્તિના તમે આભારી છો. બરાબર છે. આ 2 વસ્તુ જો લખવાનું ચાલુ કરીશું ને આપણે, તો આપણી આસપાસના લોકોની વેલ્યુ આપણને સમજાશે. જ્યાં જોબ કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, જે આપણો સ્ટાફ છે, કે જે આપણું ઘર છે, આપણા પેરેન્ટ્સ છે, એમની વેલ્યુ આપણને સમજાશે.